चौथी तारीख एक थी 10 वागे तो यहाँ दिन टिफिन लेने निकले तो बैग टिफिन एना चंपल। મોડાસા શામળાજી હાઈવે પર તત્વ આર્કેડના બેઝમેન્ટમાંથી મળી આવેલા યુવકના શંકાસ્પદ મૃતદેહને લઈને પરિવારજનોએ ઝડપી તપાસ કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી। 4 જુલાઈના રોજ સાંજના અરસામાં તત્વ આર્કેડના પાછળના ભાગે એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી। આશાસ્પદ યુવકના મોતને લઈને પરિવારજનો પર આબ તૂટી પડવા જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું। બીજી બાજુ યુવકનું કુદરતી મોત થયું છે કે હત્યા તેને લઈને કોકડું ગુંજવાયું છે। મૃતક યુવકના પરિવારજનો તેમજ આગેવાનોએ પોલીસ વડાને રજૂઆત કરી હતી। મારો બાબો પ્રીત ચૌધરી તત્વ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતો હતો અને તે 4 તારીખેના રોજ ટાઈમ નિયમ અનુસાર 10 વાગે કોલેજ આવવા નીકળેલો હતો અને તે સાંજના સમયે એનું ડેડ બોડી જોવા એવો ફોન આવેલો તો પછી અમે તેઓ જોવા ગયા હતા। એનો જે પોલીસ સ્ટેશનનો જે રિપોર્ટ અને એ સાહેબને એસપી સાહેબને રજૂઆત કરવા માટે અહીંયા આવ્યા હતા તો એમણે કીધું કે પેલો પીએમ રિપોર્ટના અનુસંધાનમાં જોઈશું, પણ પીએમ રિપોર્ટની નકલ મળવાથી અમે એમાં ડેમેજ ને બધું બતાવે છે એ સાહેબની જોડે અમે રજૂઆત કરવા અહીંયા આવ્યા છે। તેમણે અહીંયા મુજબ 15-20 દાડા એ માગણી હજુ કરે છે। હજુ તાત્કાલિક કોઈ પેલો અભિપ્રાય આપવા માગતા નથી। અમે જે તમારો બાબો હતો આ ઘટના પહેલા તમારું કોઈ સાથે સંપર્ક થયેલો કે નતો થયેલો? 10 વાગે નીકળ્યા પછી કશું નથી કોઈને, અને વચ્ચે બેબીએ ફોન કર્યો છે 10:30 વાગે 10:29 એનો એને બી ફોન અમને રિટર્ન આપ્યો છે। પછી એ બહુ સરોડા સ્કૂલના ત્યાં સુધી આવ્યો છે તો રિક્ષામાં ઉતર્યો છે અને સીધો સ્ટેટ બેંક આગળથી બસ સ્ટેન્ડમાં ગયો છે કે બાઇક પર જો કે રિક્ષામાં તત્વ એન્જિનિયરિંગ કોલેજ આવ્યો છે અને એટલાથી પછી આ પોઝિશનોની બની છે। મોડાસા તાલુકાના કોલીખડ ગામના આશાસ્પદ પ્રીત નામના યુવકના મૃતદેહ મળી આવવા મામલે પરિવારજનોના આંસુ સુકાતા નથી। પરિવારજનોનું કહેવું છે કે જ્યારે તે ઘરેથી ગયો હતો ત્યારે બેગ, ટિફિન અને બહેને આપેલી ઘડિયાળ સહિતની કેટલીક ચીજ વસ્તુઓ તેની પાસે હતી। જો કે જે જગ્યાએથી મૃતદેહ મળી આવ્યો હતો ત્યાંથી આ ચીજ વસ્તુઓ ગાયબ હતી। હું ગામ કોલીખડની પ્રીત ચૌધરીની મમ્મી બોલું છું। મારું છોકરો चौथी तारीख एक थी 10 वागे तो यहाँ दिन टिफिन लेने निकले तो बैग टिफिन एना चंपल पण अमने 4 ने मोकली से मारो फोन आयो के રીતના કોલેજમાં આવી તો જપાજપી થઈ છે તો કોઈ હોય તો આવો, પણ મારે સ્ટેન્ડ મુકાયેલું એટલે હું જઈને મેં એના પપ્પાનો કોન્ટેક્ટ કર્યો પણ એની જોડે વાત નથી તો મેં બીજો ઉધાર મારા ભાભીને મોકલ્યો પણ ત્યાં જે સ્થળ પર પહોંચ્યો પણ ત્યાં જઈને મારા છોકરાનું બેગ, કોઈ પણ વસ્તુ એની ઘડિયાળ કે એના ચંપલ કશું હાથમાં નહીં આવ્યું અને પોલીસે એની રીતે કામગીરી કરે મને પૂરો વિશ્વાસ છે। પણ મને મારો એક છોકરો મારા છોકરાનો બસ મને ન્યાય મળે એટલું જ મારું જોઈએ। કોલીખડ ગામના યુવકના શંકાસ્પદ મૃતદેહને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે। આસપાસના વિસ્તારોમાં સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે। જો કે કેટલીક જગ્યાએ સીસીટીવી ન હોવાને કારણે પોલીસ માટે પણ તપાસમાં અડચણો આવી રહી હોવાનું જાણવા મળ્યું છે। પોલીસે મૃતદેહના અવશેષોને એફએસએલ માટે મોકલી આપ્યા છે। રિપોર્ટ આવ્યા પછી ખ્યાલ આવશે કે યુવકની હત્યા થઈ છે કે કુદરતી મોત। હાલ તો પોલીસ બનતા તમામ પ્રયાસ કરી રહી હોવાનું એએસપીએ જણાવ્યું હતું। ગત 4 જુલાઈ 2024ના રોજ તત્વ કોમ્પ્લેક્સ અને પાછળના ભાગે પ્રીત ગિરીશભાઈ ચૌધરી જેની ઉંમર છે 19 વર્ષ અને એ રહેવાસી છે કોલીખડ ગામના, એમની આપણને લાશ મળેલી અને જેના આધારે પછી આપણે અકસ્માત મોત દાખલ કરી અને જેની તપાસ છે એ પીએસઆઈ શ્રી CM રાઠોડ કરે છે। એમાં જે તપાસમાં આપણે પેનલ ડૉક્ટર દ્વારા આપણે PM પણ કરાવેલું છે વિડીયોગ્રાફી સાથે અને એના વિશેરા લીધેલા છે અને એ વિશેરા છે આવતીકાલે આપણે FSLમાં રવાના કરીએ અને જે પણ PM રિપોર્ટના આધારે અને જે પણ FSLના રિપોર્ટના આધારે અહેવાલમાં જે પણ જાણકારી મળે એના આધારે આપણે આગળની તપાસ કરીશું। કોઈ સીસીટીવી ફૂટેજ જેવું માહિતી? સીસીટીવી ફૂટેજના આધારે પણ હવે તપાસ કરીએ છીએ, તપાસ ચાલુ છે। એના આધારે જે પણ અમુક વ્યક્તિઓ છે એની પણ આપણે પૂછપરછ કરી રહ્યા છીએ
પણ હાલમાં કોઈ એવી સંદિગ્ધ માહિતી નથી મળતી. સર, કોઈ ઇન્ટેન્શન એવું કોઈ દેખાઈ રહ્યો છે કે કોઈ ઇરાદાપૂર્વક થઈ હોય? કારણ કે હી ઇઝ અ સ્ટુડન્ટ. હાલમાં એવું કોઈ જાણવા નથી મળેલું, પણ જે પણ FSLનો રિપોર્ટ આવે તો એમાં માનો કે કોઈ એવું જાણવા આપણને મળે તો એ આધારે આપણે તપાસ આગળ કરીશું. પરિવારજનોના આક્ષેપો મુજબ ઘડિયાળ, ટિફિન સહિતની કેટલીક ચીજ વસ્તુઓ ક્યાં ગઈ, કોણ લઈ ગયું તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. પરિવારજનોના સવાલો વચ્ચે ગૂંચવાતા કોયડાને ઉકેલવા પોલીસે તપાસ હાથ ધરી છે. ટીમ મેરા ગુજરાત, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક, યુટ્યુબ, લિંક્ડઇન અને કુ પર ફોલો કરો.